બપોરે માનનીય વડાપ્રધાનશ્રીનો અહીંયા મુલાકાત છે કેરાલુ ખાતે. ડગોડા ગામમાં એમનું ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, મોટા કાર્યક્રમ. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના ખેડૂત ભાઈઓ બહેનો, સમાજના અલગ અલગ ક્ષેત્રના નાગરિકો પણ ભેગા થવાના છે. ત્યારે 4,800 કરોડ કરતાં વધારે કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. સાથે સાથે સ્વચ્છતાનું જે ઝુંબેશ રાજ્ય સરકારે 2 મહિના માટે વધાર્યું છે, સ્વચ્છતા કી સેવા કેમ્પેઇનમાં આજે કેરાલુ ખાતે NGO, બેંક, સખી મંડળ, ખેડૂતલક્ષી જે સંસ્થાઓ છે એ બધા ભેગા થઈને સ્વૈચ્છિક રીતે જોડાયા છે અને મોટા પાયામાં સ્વચ્છતા સેવાનું ઝુંબેશ પણ સાથે સાથે ચાલુ છે. શું સંદેશ આપવા માગો છો આજે સમયને લઈને? દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે એમણે સ્વચ્છતા મિશન ઉપાડ્યું છે, સ્વચ્છ ભારત, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આ અભિયાન ઉપાડ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં પોતાના માદરે વતન આવતા હોય, પોતાના જિલ્લામાં, ત્યારે આપણું ખેરાલુ નગર, આપણો મહેસાણા જિલ્લો, પાટણ લોકસભા, આજુબાજુના તમામ જિલ્લાઓ સ્વયંભૂ લોકો આખા ખેરાલુ, ડભોઈમાં મહેસાણા જિલ્લાને સ્વચ્છ કરવામાં લાગી ગયા છે. સાથે સાથે આજે ખેરાલુ ખાતે ગ્રામજનો સાથે સામાજિક સંસ્થાઓ, APMC, ડેરી આ તમામ માધ્યમોથી સ્વચ્છ ખેરાલુ અને સ્વસ્થ ખેરાલુ કરવા માટે આ અભિયાન બધા લોકો આખા ગ્રામજનો બધા જોડાયા છે. મહેસાણા દૂધસાગર ડેરીનો પણ બહુ યોગ છે. આગામી 30 તારીખે મહેસાણા જિલ્લાના સપૂત, આપણા ગુજરાતનું ગૌરવ એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ખેરાલુમાં અનેક વિકાસ કામોનું લોકાર્પણ કરવા માટે પધારી રહ્યા છે, ત્યારે આપ જોઈ શકો છો સ્વયં જનતામાં પણ સ્વચ્છતા માટેનો ખૂબ ઉત્સાહ છે. દૂધસાગર ડેરી પણ એમાં જોડાઈ છે. દૂધસાગર ડેરીએ પણ ગામે ગામ દૂધ મંડળીના માધ્યમથી દરેક ગામની સફાઈ થાય અને જે નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે સ્વચ્છ ભારતનું, એ સાકાર કરવા માટે દૂધસાગર ડેરી પણ કામે લાગી છે અને એના દ્વારા આખો સરકાર પણ કામ કરી રહી છે. આજે ખેરાલુ શહેર, ખેરાલુ તાલુકો, તમામ વિસ્તાર આખો સ્વચ્છતાના માધ્યમથી સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન દૂધસાગર ડેરી પણ કરી રહી છે. કેવી તૈયારીઓ છે? ભારતના લોકપ્રિય વડાપ્રધાન, વિશ્વ નેતા અને આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે માદરે વતન આવતા હોય એટલે અમે પણ APMC સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ખેરાલુ એ સ્લોગન હેઠળ 3 દિવસની ડ્રાઈવ શરૂ કરી છે ગઈકાલથી. હજુ 2 દિવસ ચાલશે. અમારો APMCના 60 લોકો અને બીજા બધા કાર્યકર્તાઓ, ડિરેક્ટરો સાથે ખેરાલુની ગલીએ ગલીએ સંપૂર્ણ સ્વચ્છ કરવા માટેનું જે મિશન ઉપર લીધું છે અને માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ અમને પ્રોત્સાહિત કરવા વધાર્યા અને અમે આ કામને પૂર્ણ કરીશું.